જય શ્રી કૃષ્ણ. જય હો મંગલમય હો. રેતીને મુઠ્ઠીમાં નહીં પકડી શકીએ, સરી જશે, અને થોડી ઘણી ચોંટેલી હશે તેને આપણે ખંખેરી નાખશું. હા, તેવા છે આપણા સગપણો, સંબંધો, મિત્રો, પરિવારના, સમાજના લોકો. ક્યારે સરી જાય, ખસી જાય, આઘાત થઈ જાય કહેવાય નહીં. આપણી સ્વરચિત પ્રાર્થના છે, સુનો. સંસારના સંબંધો સર્પોની જેમ સરકે, પરિતાપના પ્રવાહોમાં મન અમારું ભટકે. શ્રદ્ધાના પુષ્પ ખીલવો, શ્રદ્ધાના પુષ્પ ખીલવો, જીવનની વાટિકામાં. આ જગ તમારું ભગવન, મહેમાન અમે તમારા, જેમ રાખશો અમોને રહેશું થઈ તમારા. આ જગ તમારું ભગવન. હા, જેમ પ્રભુ રાખે તેમ રહેવાની તૈયારી હશે, આવું કમિટમેન્ટ ભગવાન સાથે આપણે કર્યું હશે, તો માનજો આપણને ગીતાના ખજાનામાંથી આ દેવ જ્ઞાનનું આભૂષણ મળી ગયું. સંસારના સંબંધોમાં કોઈ રિસાય, કોઈ ઝઘડે, કોઈ દેશાવર ચાલ્યા જાય, કોઈ ઉપરની એક્ઝિટ પકડી લે, કોઈ આપણા કરેલા ઉપકારોને ભૂલી જાય, ત્યારે જેનું કોઈ નહીં તેનો પ્રભુ. પણ આવું બને તે પહેલાંથી જ શ્રદ્ધા નિર્માણ થવી જોઈએ, તો ભગવાન આપણને કોઈની જરૂર નહીં પડવા દે. હા, આપણી તકલીફો, આપણી માગણી, આપણી ઉદાસી, આપણી એકલતા પહેલાં જ કોઈ ને કોઈ રૂપમાં ભગવાન આપણી સાથે વાતો કરવા આવી જાય, કાર્ય મોકલવા આવી જાય. કોઈ ને કોઈ રૂપમાં કોઈ આપણને આશરો, આશ્વાસન, સહારો, સાથ, હાથ પકડવા તૈયાર થઈ જાય. હા, પ્રભુ પણ આવું બને પહેલાં જ આપણી શ્રદ્ધા નિર્માણ થાય એવો માહોલ ઊભો કરે. અને જો એ માહોલ ઊભો થઈ ગયો તો ભગવાન કોઈની જરૂર પડવા નહીં દે. તેથી તો ગીતામાં ભગવાને માગ્યું છે કે મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વન સંશય. મય્યેવન, મય્યે વ મન, તું તારું મન મય્યેવ એટલે મારામાં ઓતપ્રોત કરી દે. મયી બુદ્ધિ નિવેશય, તું તારી બુદ્ધિને મારામાં એફડી કરી દે, નિવેશ કરી દે. હા, મન બુદ્ધિ મને આપ, પછી સંશય અને શંકા રહિત થઈને જીવી જા. ભગવાન સમસ્ત વિશ્વના પિતા છે, માલિક છે. જીવ જંતુ વનસ્પતિ જળચરોના જીવ સૃષ્ટિના પણ એ પિતા છે. પણ આ સૃષ્ટિ ભગવાનને સમજી નથી શકી, કારણ કે બુદ્ધિનો પારસમણી નથી તેઓ પાસે. તેથી તેઓના માલિક છે, પણ આપણા પિતા છે. તેથી તો આપણે શ્લોક બોલીએ, મંત્ર બોલીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તો પછી ચિંતા શાની, સોંપી દઈએ સઘળો ભાર. પણ એક વાત જરૂર યાદ રાખજો કે આપણો ભાર સોંપ્યા પહેલાં શ્રદ્ધા નિર્માણ થવી જોઈએ. અને શ્રદ્ધા માટે આપણે પ્રયત્ન છોડવાનો નથી. બધું જ ભગવાનના ભરોસે નહીં સોંપાય. ભોજનની થાળી સામે આવી કે જમો, તો નથી જમવું, કોળિયા ભરાવો તો જ જમવું. ચાલો તમને કોળિયા ભરાવ્યા, એ પણ હાજર છે ભરાવનાર, પણ ચાવવાનો પ્રયત્ન તો આપણે કરવાનો ને. ચાવવાનું કામ તો જાતે જ કરવું પડે. મોટા મોટા ઋષિ મુનિઓને પણ પ્રભુ દર્શન પ્રાપ્તિ માટે તપ અને સાધના કરવી પડી છે. પ્રયત્નાદત માનસ્તુ યોગી સૌશુદ્ધ કિલ્બિષ. કિલ્બિષ જન્માંતરના પાપ ધોવા માટે, કિલ્બિષ ધોવા માટે સાધનાની જરૂર છે. છતાં પણ ઋષિમુનિઓએ પ્રભુ પ્રાપ્ત કર્યા પછી પણ નેતિ નેતિ કહ્યું છે. પ્રભુ આ જગતમાં છે એ વાત નક્કી છે. આ જગત ક્રિએટ થયા કર્યું છે, ઇન્વોલ્વ નથી, ચાલતું ફરતું રહ્યું છે. તેથી એને ચલાવનાર કોઈ છે, અને એ જેને ચલાવનાર છે, જગતને ચલાવનાર, વિશ્વને ચલાવનાર, તમામ જીવ જંતુ, તમામ પશુ પંખી, તમામ જળચરીઓની, અને એ ઉપરાંત માનવોને પણ
જો કોઈ ચલાવનાર હોય તો કોઈ તો છે ભાઈ કે જેને અમે ભગવાન કહીએ છીએ. ભગવાન ઐશ્વર્યથી ભરેલું કોઈ હોય તો ભગવાન છે.